સલાવતપુરા સિટી શેરીમાં ધુલેશ્વર મહાદેવ દાદાનું 100 વર્ષ જૂનું કાચનું મંદિર આવેલું છે। આજે માક્ષર સુદ સાતમ નિમિત્તે મંદિરની શાલગીરી હોવાથી ભક્તો દ્વારા લઘુગુરુ યજ્ઞ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ યજ્ઞમાં ભાગ લીધો હતો। ત્યારબાદ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ભંડારાનો લાભ લીધો હતો। આજે વહેલી સવારથી જ મંદિરમાં ભગવાનની પૂજા કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી। આ મંદિર વિશે કહેવાય છે કે 100 વર્ષ પહેલા આ શિવલિંગ સોપારી જેટલું હતું। આજે આ શિવલિંગ 1 થી 1.5 ફૂટના છે। આ શિવલિંગ સ્વયંભૂ હોવાનું લોકો જણાવી રહ્યા છે। મારું નામ રવિગીરી વિજયગીરી ગોસ્વામી છે। આપણું મંદિર સલાવતપુરા સિદ્ધિ શેરી ખાતે આવેલું છે, રૂપમ સિનેમા પાસે। મંદિરનું નામ ધુલેશ્વર મહાદેવ છે। એકચ્યુઅલી એ ધૂળમાંથી મળેલા એટલે એમનું નામ ધુલેશ્વર મહાદેવ રાખવામાં આવેલું છે, પણ કાચના મંદિરના નામે તે ફેમસ છે। ને અમારું મંદિર 100 વર્ષ ઉપરનું જૂનું છે ને અમારું શિવલિંગ પહેલાં સોપારી જેટલું હતું, આજે તે લગભગ વધીને 1-1.5 ફીટ જેટલું થઈ ગયું છે। તે સ્વયંભૂ છે ને એની જાતે જ વધે છે। અમારો લઘુરુદ્રનો હવન થાય છે। આજે માક્ષર સુદ સાતમની સાલગીરી છે, તે લઘુરુદ્ર થાય છે અને રાત્રે ભંડારાનું પણ આયોજન થાય છે। ભક્તો અહીંયા આવે છે, એમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। એકચ્યુઅલી આ બહુ જૂનું છે, એમના લીધે અને સ્વયંભૂ છે, એમના લીધે એમની બધી મનોકામના અહીંયા પરિપૂર્ણ થાય છે। મારું નામ પ્રકાશભાઈ જરીવાલા। સલાવતપુરા સિદ્ધિ શેરીમાં ધુલેશ્વર મહાદેવના મંદિરની અંદર અમે આ સેવા આપીએ છીએ। હું છેલ્લા 50 વર્ષથી ઘીના કમલની સેવા આપું છું આ મંદિરમાં, ને મારી જે કંઈ મનોકામના છે એ બધી પૂર્ણ થઈ જાય, ને જે ભક્તો આવે છે અહીંયા એ લોકોની પણ મનોકામના પૂર્ણ થાય છે। આજે દાદાની સાલગીરી છે ને ઉત્સવ મનાવીએ છીએ। આજે સાલગીરીનો યજ્ઞ ઉત્સવ, લઘુરુદ્ર ઉત્સવ મનાવીએ છીએ આજે, ને આખા મોહલ્લાનો સાથ સહકાર રહી છે અમારો, અને ભંડારાનું આયોજન છે। 1500 થી 2000 માણસનું રસોડું છે। ચંદ્રકાંતભાઈ જરીવાલા। ચંદ્રકાંતભાઈ, આ કયો મંદિર છે, શું ઇતિહાસ છે? કેટલા વખતથી તમે આ મંદિરમાં? આ મંદિરમાં લગભગ હું ટ્રસ્ટી તરીકે 25 વર્ષથી ટ્રસ્ટી છું, અને પ્રમુખ તરીકે બી હું જ છું, અને મંદિરની સેવા વર્ષોથી કરું છું, તો મારા પોતાના તમામ કામો વ્યવસ્થિત થાય છે। અને આ મંદિરમાં દર વર્ષે લઘુરુદ્ર કરવામાં આવે છે સાલગીરી નિમિત્તે, અને ભંડારો બી કરવામાં આવે છે। કેટલા ભક્તો અહીંયા આવે છે? રોજના ઘણા ભક્તો આવે, એને કોઈ ગણતરી રહેતી નથી। અને સાલગીરીને તેમ હોય ત્યારે 2 થી 3 હજાર જેવો લોકો આવે છે। અને આજે બપોરે રસોડું, સાંજના રસોડું છે, 1000 માણસથી 1500 માણસનું રસોડું છે।